અને અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। સરખેજ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। વસ્ત્રાપુર અને થલતેજમાં પાણી ભરાયા। બોપલ, શેલા, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાવા લાગી છે। તો સરખેજ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદના પશ્ચિમી વિસ્તારોના દ્રશ્યો છે। વસ્ત્રાપુર, થલતેજ, બોપલ, શેલા, એસપી રિંગ રોડ, અહીંયા પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સતત 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે હજુ પણ વરસાદ ચાલુ છે અને આખો દિવસ વરસાદ વરસતો રહેશે એ પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તરફથી અને એવો જ વરસાદ વરસી રહ્યો છે। 1 જ કલાકના વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું છે। એ પશ્ચિમી વિસ્તારો હોય કે પછી પૂર્વના વિસ્તારો હોય, બંનેમાં કોઈ તફાવત નથી રહેતો અને વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં પણ આ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે।